નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ ડિસ્કશન ચેપ્ટરની અંદર આજે આપણે ડિફરન્સ બિટવીન ગ્રુપ ડિસ્કશન એન્ડ ડિબેટ, ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ વચ્ચે શું તફાવત છે એમની વાત કરીશું. ગ્રુપ ડિસ્કશન એટલે કે સમૂહ ચર્ચા, ડિબેટ એટલે પણ ચર્ચા થાય છે, પણ એમાં થોડી કોમ્પિટિશન જેવું હોય છે, વાદ વિવાદ જેવું હોય છે. ગ્રુપ ડિસ્કશન છે એ લેસ ફોર્મલ છે, જ્યારે ડિબેટ છે એ ફોર્મલ છે. ગ્રુપ ડિસ્કશન્સમાં નિયમો ઓછા હોય છે, જ્યારે ડિબેટ છે એ સ્ટ્રિક્ટ રૂલ્સ સાથે યોજવામાં આવે છે. ગ્રુપ ડિસ્કશન્સમાં કોઈ વિષયની તરફેણમાં, બરાબર, કે એના પક્ષમાં કે એના વિરોધમાં બોલવાવાળાના બે ભાગ કે બે ટીમ નથી હોતી, જ્યારે ડિબેટની અંદર બે ભાગ હોય છે. એક એમના પક્ષમાં બોલે ટોપિકના અને એક ટોપિકના વિરોધમાં બોલે છે. ગ્રુપ ડિસ્કશન્સની અંદર કોઈ કોમ્પિટિશન નથી હોતી, જ્યારે ડિબેટની અંદર એક કોમ્પિટિશન હોય છે. એમાં એક અંતે એક લૂઝર, એક વિનર અથવા તો ક્યારેક ડ્રો એઝ અ રિઝલ્ટ જાહેર થતો હોય છે, જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર એવું કોઈ રિઝલ્ટ નથી આવતું. તો આ જે ડિફરન્સીસ છે એમની પોઈન્ટ વાઇઝ, મુદ્દા વાઇઝ આપણે ચર્ચા કરીએ. કુલ મળીને 10 મુદ્દાઓ છે. શરૂઆત કરીએ. ગોલ ઓફ ગ્રુપ ડિસ્કશન એન્ડ ડિબેટ. ગ્રુપ ડિસ્કશન અને ડિબેટનો હેતુ, એનો પર્પઝ, એનો ઓબ્જેક્ટિવ, એનું લક્ષ્ય, એનો ગોલ શું હોય છે? The main goal of a group discussion is to have a clear understanding of the chosen topic. ગ્રુપ ડિસ્કશનમાં જે પસંદ થયેલો વિષય છે એમનું એક અન્ડરસ્ટેન્ડિંગ, એનું એક ડિટેઇલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ, એમના વિષયની એક સમજણ ઊભી કરવાનો હોય છે, અને સ્પષ્ટ સમજણ ઊભી કરવાનો હેતુ હોય છે, લક્ષ્ય હોય છે. ઓન ધી અધર હેન્ડ, જ્યારે બીજી બાજુ, a debate is conducted to verify if a certain standpoint is more credible than its opposite. જ્યારે ડિબેટની અંદર એવું વેરીફાઈ કરવામાં આવે છે, એવું નક્કી કરવામાં આવે છે, એવી ખાતરી કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ જે રાખેલું દૃષ્ટિબિંદુ છે, એમનો જે વ્યૂ પોઈન્ટ છે, એમનો સ્ટેન્ડ પોઈન્ટ છે, એ બીજાની કમ્પેરિઝનમાં, એમના ઓપોઝિટની કમ્પેરિઝનમાં, એમના કોમ્પિટેટરની કમ્પેરિઝનમાં કેટલો વિશ્વાસપાત્ર છે, કેટલો વાસ્તવિક છે, કેટલો લેજિબલ છે, કેટલો ક્રેડિબલ છે. એટલે એકની સરખામણી બીજા સાથે થાય છે. ત્યાર પછી આવશે ફોર્માલિટી, એટલે કે ઔપચારિકતા. અનલાઇક ડિબેટ્સ, ગ્રુપ ડિસ્કશન્સ આર લેસ ફોર્મલ. ડિબેટથી અલગ ગ્રુપ ડિસ્કશન્સ છે એ લેસ ફોર્મલ, અને ડિબેટ્સ છે મોર ફોર્મલ છે. એઝ દે ડુ નોટ હેવ સ્ટ્રિક્ટ રૂલ્સ, કારણ કે ગ્રુપ ડિસ્કશન્સમાં કડક નિયમો હોતા નથી, જ્યારે ડિબેટમાં હોય છે. જેમ કે ટોપિક કવરેજ, કે ટોપિકને તમે કેટલો કવર કર્યો, વિષય ઉપર તમે કેટલું વિસ્તૃત બોલ્યા. ટાઈમ લિમિટ તમે ફોલો કરી કે નહીં, એના માટેના રૂલ્સ હોય છે. ટેકિંગ ટર્ન્સ, વારો લેવો, એક ઉમેદવારનો વારો પછી બીજા ઉમેદવારનો વારો, એવી રીતે ટર્ન્સ લેવા. મોડ ઓફ સ્પીકિંગ, બોલવાની જે પદ્ધતિ હતી એ કેવી હતી, એના માટેના રૂલ્સ છે. એન્ડ અધર્સ. સો દેર આર મેની રૂલ્સ ઇન ડિબેટ, સો ઇટ ઇઝ મોર ફોર્મલ. બટ ઇન અ ગ્રુપ ડિસ્કશન દેર આર લેસ રૂલ્સ એન્ડ રિલેક્સ્ડ રૂલ્સ આર દેર, તો એટલે એ લેસ ફોર્મલ છે. ત્યાર પછી આવશે પોઝિશન, એટલે કે સ્થાન. The contradicting positions are evidently stated in the beginning of a debate. ડિબેટની શરૂઆતમાં જ કેન્ડિડેટ્સને બે પોઝિશન આપવામાં આવે છે. એમાં કેટલાક છે ફોરમાં રહેશે, એટલે કે પક્ષમાં રહેશે, કેટલાક અગેન્સ્ટમાં, એટલે વિષયના વિરુદ્ધમાં રહેશે. તો એવી કોન્ટ્રાડિક્ટિંગ, વિરોધાભાસવાળી પોઝિશન, સ્થાન, એ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવે છે શરૂઆતમાં જ. વેરેઝ two opposing opinions are not needed for a group discussion to commence. જ્યારે ગ્રુપ ડિસ્કશન્સની અંદર એવા પરસ્પર વિરોધી બે મંતવ્યો, મતોની કોઈ જરૂર રહેતી નથી. ત્યાં બે ભાગમાં કેન્ડિડેટ્સને વહેંચવાની જરૂર નથી, બધા સરખા. નંબર 4, કોમ્પિટિશન.
એટલે કે સ્પર્ધા, હરીફાઈ. ઇન ડિબેટ there is a winner and a loser, though there are times when the result can be draw. ડિબેટમાં એક વિજેતા હોય છે, એક લૂઝર એટલે હારનારો હોય છે. ક્યારેક ક્યારેક પરિણામ છે ડ્રો એટલે કે ઇક્વલ આવતું હોય છે. નોબડી ઇઝ ધ વિનર એન્ડ નોબડી ઇઝ ધ લૂઝર. એઝ ફોર ગ્રુપ ડિસ્કશન્સ, પણ ગ્રુપ ડિસ્કશનની વાત કરીએ તો ધ પાર્ટિસિપન્ટ્સ આર નોટ કોમ્પિટિટિંગ. બરાબર, નોટ કોમ્પિટિંગ. અહીંયા પાર્ટિસિપન્ટ્સ હરીફાઈ કરતા નથી વિથ ઇચ અધર, સો દે ડુ નોટ નીડ ટુ વરી અબાઉટ ગેઇનિંગ પોઈન્ટ્સ. એટલે એમણે પોઈન્ટ મળ્યા કે ન મળ્યા એમની ચિંતા કરવાની જરૂર નથી, બિકોઝ દેર ઇઝ નો કોમ્પિટિશન. નંબર 5, ઓડિયન્સ, સાંભળવાવાળા. ડિબેટર્સ હેવ એન ઓડિયન્સ. ડિબેટમાં એક ઓડિયન્સ હોય છે, who listen to the pros and cons of an issue. કે જે લિસનર, જે સાંભળવાવાળા વિષયની તરફેણમાં અથવા તો વિરોધમાં જે દલીલો રજૂ થઈ છે એ સાંભળે છે. પ્રોઝ એન્ડ કોન્સ એટલે ફોર એન્ડ અગેન્સ્ટમાં થયેલી દલીલો. ધ લિસનર્સ હેવ અ મોર પેસિવ રોલ એઝ દે કેનોટ ટેક પાર્ટ ઇન ધ આર્ગ્યુમેન્ટ. ડિબેટની અંદર જે લિસનર છે એ નિષ્ક્રિય હોય છે, કારણ કે એ કોઈ પણ પ્રકારની દલીલમાં ભાગ લઈ શકતા નથી. ઓન ધી અધર હેન્ડ, જ્યારે બીજી બાજુ ગ્રુપ ડિસ્કશન્સ મે ઓર મે નોટ હેવ એન ઓડિયન્સ. એમાં કદાચ ઓડિયન્સ હોય, ન પણ હોય, જરૂર પણ નથી. એન્ડ ઇફ દે વુડ હેવ લિસનર્સ, સમ ટાઈપ ઓફ ડિસ્કશન્સ વેલકમ ઇનપુટ ફ્રોમ ધેમ. અને જો કદાચ ગ્રુપ ડિસ્કશનમાં સાંભળવાવાળા હોય તો એ લિસનરમાંથી કોઈને જો ડિસ્કશનની કોઈ બાબત વિશે વાત કરવી હોય તો એ વેલકમ કરવામાં આવે છે, એમને બોલવા દેવામાં આવે છે. ત્યારબાદ નંબર 6, ટેકિંગ ટર્ન્સ, વારા લેવા. પાર્ટિસિપન્ટ્સ ઇન અ ડિબેટ નીડ ટુ પ્રોપરલી ટેક ટર્ન્સ ઇન એરિંગ આઉટ આઈડિયાઝ. ડિબેટની અંદર જે પાર્ટિસિપન્ટ્સ, જે ભાગ લેનારાઓ છે, એમના યોગ્ય એક પછી એક બોલવા માટે વારા લેવામાં આવે છે. કન્વર્સલી, એનાથી ઉલટું, ધોઝ ઇન અ ગ્રુપ ડિસ્કશન ડુ નોટ હેવ રૂલ્સ ઓન ટેકિંગ ટર્ન્સ. જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર વારા લેવા માટેના કોઈ ચોક્કસ નક્કી થયેલા નિયમો નથી. નંબર 7, કોઓપરેશન એટલે એકાબીજાનો સહકાર. There is less cooperation involved in debates as the opposing sides need to attack or defend opinions. ડિબેટની અંદર એકાબીજાને સહકાર આપવાની ભાવના ઓછી હોય છે, કારણ કે ત્યાં હરીફાઈ છે. સામેવાળો આક્રમણ કરશે, એને ડિફેન્ડ કરવાનો હોય છે, અથવા તો આપણે પોતે સામેવાળા ઉપર આક્રમણ કરવાનું હોય છે, વિચારો દ્વારા, ઓપિનિયન્સ દ્વારા, વાત દ્વારા. 10, આમ એગ્રેસિવ સ્પીચ મે સમટાઈમ્સ બી મેનિફેસ્ટેડ. અને એટલે ક્યારેક ક્યારેક આક્રમક વક્તવ્યો, સ્પીચીસ અહીંયા જોવા મળે છે ડિબેટની અંદર. ઓન ધી કોન્ટ્રરી, એનાથી ઉલટું, ગ્રુપ ડિસ્કશન્સ આર ઓફન મોર કોઓપરેટિવ. ગ્રુપ ડિસ્કશન વધારે સહકારવાળી હોય છે, એમાં કેન્ડિડેટ એકબીજાને સહકાર આપતા હોય છે, કોમ્પિટિશન નથી. as they are mean to achieve a more comprehensive and accurate view of a topic. કારણ કે ગ્રુપ ડિસ્કશનની અંદર જે ટોપિકની ચર્ચા ચાલી રહી છે એનો વ્યાપક, વિશાળ અને સચોટ એ વ્યૂ પોઈન્ટ લેવાનો છે, આઈડિયા લેવાનો છે, એને ડિટેલમાં શક્ય હોય એટલો લઈ જવાનો છે અને એમને ક્લિયર કરવાનો છે. અહીંયા કોમ્પિટિશન કરવાની નથી. કોમ્પિટિશન નથી એટલે કોઓપરેશન છે, કોમ્પિટિશન છે એટલે કોઓપરેશન નથી. સંસદની અંદર અને વિધાનસભાની અંદર જે રાજનેતાઓ ચર્ચાઓ કરતા હોય છે, ટીવીની અંદર જે ડિબેટ્સ થતી હોય છે, ત્યાં કોમ્પિટિશનનો ભાવ હોય છે. ત્યાં મુદ્દાની ફેવરમાં અને મુદ્દાની અગેન્સ્ટમાં બોલવાવાળા જૂથ હોય છે, અને એટલે ત્યાં તમને એગ્રેસિવ સ્પીચીસ જોવા મળે છે. નંબર 8, કોમ્પ્લેક્સિટી એટલે કે જટિલતા. A debate is largely more complex as more preparation, details and roles are involved.
ડિબેટ વધારે જટિલ છે, કારણ કે ત્યાં વધારે તૈયારી કરવી પડે, વધારે ડિટેલમાં જવું પડે મુદ્દાની, અને ત્યાં જે રોલ્સ છે ફોરમાં છે કે અગેન્સ્ટમાં એ પણ થોડું વધારે કોમ્પ્લેક્સ છે એઝ ફોર અ ગ્રુપ ડિસ્કશન. પણ ગ્રુપ ડિસ્કશનની વાત કરીએ તો ધીસ મે બી ડન મોર સ્પોન્ટેનિયસલી વિથ લેસ ગાઈડલાઇન્સ એન્ડ કી પર્સન્સ. ગ્રુપ ડિસ્કશન્સ છે એ વધારે સ્પોન્ટેનિયસ છે, અંતઃસ્ફુરણાવાળું છે, ઓન ધ સ્પોટ, બરાબર. એમાં ગાઈડલાઇન્સ એ પણ ઓછી હોય છે, અને કી પર્સન્સ કે આ મહત્ત્વની વ્યક્તિ, આ ઓછી મહત્ત્વની વ્યક્તિ, કારણ કે કોમ્પિટિશન્સ નથી, એ ન હોય. ત્યાર પછી આવશે પરસ્યુએશન. પરસ્યુએશન એટલે સમજાવવું, સમજણ, સમજાવટ. ડિબેટ્સ નીડ ટુ પરસ્યુએડ ધ લિસનર ટુ ટેક ધેર સાઇડ. ડિબેટર્સ, જે ડિબેટ કરવાવાળા છે, એ લિસનરને એના પક્ષમાં રહે અથવા તો એના પક્ષને સપોર્ટ કરે એવું એ પરસ્યુએડ કરે છે, સમજાવે છે, એવી એ અપેક્ષા રાખે છે લિસનર પાસેથી. while group discussions simply aim to share information. જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર બોલવાવાળો ઓડિયન્સને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કરતો નથી, એ માત્ર ઓડિયન્સને માહિતી આપે છે, ઇન્ફોર્મેશન આપે છે, શેર કરે છે. 10. કન્ક્લુઝન એટલે કે સમાપન. ડિબેટ્સ એન્ડ વિથ અ સ્પેસિફિક કન્ક્લુઝન. ડિબેટનો અંત એક ચોક્કસ સમાપન સાથે થાય છે. વિચ ડિનોટ્સ ધ વિનિંગ સાઇડ, કે જેમાં કોણ વિનર થયું અથવા તો કોણ લૂઝર થયું અથવા તો રિઝલ્ટ ડ્રો થયું એ નક્કી કરવામાં આવે છે, એ બતાવવામાં આવે છે, ડિનોટ કરવામાં આવે છે, શો કરવામાં આવે છે. વેરએઝ ગ્રુપ ડિસ્કશન્સ, કે પરંતુ જ્યારે ગ્રુપ ડિસ્કશનની વાત કરીએ તો મે નોટ હેવ અ સ્પેસિફિક કન્ક્લુઝન. અહીંયા આ પ્રકારનું વિનિંગ, લૂઝિંગ અથવા તો ડ્રો પ્રકારનું કોઈ કન્ક્લુઝન, સમાપન એ હોતું નથી. એઝ દેર ઇઝ નો વિનર લૂઝર એટ ધ એન્ડ. અહીંયા એન્ડમાં કોઈ લૂઝર વિનર હોતો નથી. તો આ 10 મુદ્દાઓના આધારે તમને ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ વચ્ચે જે ડિફરન્સ છે, વચ્ચે જે ભેદ છે, તફાવત છે, એ સ્પષ્ટ થઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.